રાજકોટમાં ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારના સનસનીખેજ આરોપ. ફોર્મ પાછું ખેંચવા ખારચિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળ્યાનો આરોપ. ફોર્મ પાછું ખેંચવા માટે ફોન પર ધમકી મળ્યાનો કોંગ્રેસના ઉમેદવારનો આરોપ છે. ફોન પર ધમકી મળ્યાના આરોપ સાથે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી. ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે. ફોર્મ ભરવાની કામગીરી પૂરી થઈ. હવે ફોર્મ ચકાસવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે અને ફોર્મ પાછા ખેંચવાનો સમય જ્યારે છે ત્યારે આ સમય દરમિયાન અમારા ખારચિયાના ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાના દેર ભરતભાઈને કોઈ મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનનું ફોર્મ પાછું ખેંચી લેવા માટેનું દબાણ અને ધમકી આપ્યાનો બનાવ બનેલ છે. આ અંગે ભરતભાઈએ ભાયાવદર પોલીસમાં ફરિયાદ પણ કરેલ છે. ભાજપે ચૂંટણી જીતવાને બદલે ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ ભરા ફોન કરી પૈસા પણ દેવાની ઓફર કરેલ છે. એટલે પૈસા, દાદાગીરી, શારીરિક, માનસિક કોઈ પણ રીતે અમારા ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવી અને બિનહરીફ થવાના પ્રયત્નો કરે છે તે નિંદનીય છે. આ અંગે આજે અમે રાજ્ય ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરનાર છીએ અને જેમને આ ધમકી મળી છે એ ઉમેદવારના દેર ભરતભાઈએ ભાયાવદર પોલીસમાં પણ પોતાની અરજી આપેલ છે.